નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિરેન સર ઓમ શાંતિ વિદ્યાલયના ડિજિટલ ક્લાસમાં આપનું સ્વાગત છે. સ્ટાન્ડર્ડ 7 ઇંગ્લિશ યુનિટ 3 ટુડે કમ્સ એવરી ડે. આજે આપણે યુનિટ 3ની વિવિધ એક્ટિવિટીનો અભ્યાસ કરીએ. એક્ટિવિટી 1, સિંગ ધીસ પોએમ. માય ડોગ લિસન્સ ટુ મી વેન આઈ ટોક. હી ગોઝ વિથ મી ફોર અ વોક. When I sleep, he is sleepy too. He does everything I do. He has eyes that always show. He knows everything I know. When I speak, he always minds. He shares with me the things he finds. When other people say I am bad, he hangs his head and looks so sad. He cuddles up and licks my hand and tells me he can understand. આ કાવ્યને આપણે એનિમેશન દ્વારા સાંભળીએ. Unit 3 Today Comes Every Day. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આ કાવ્યનું શ્રવણ કરીશું. My dog listens to me when I talk. He goes with me for a walk. When I sleep, he's sleepy too. He does everything I do. He has eyes that always show. He knows everything I know. When I speak, he always minds. He shares with me the things he finds. When other people say I'm bad, he hangs his head and looks so sad. He cuddles up and licks my hand and tells me he can understand. કાવ્યને આપણે સમજીએ. માય ડોગ લિસન્સ ટુ મી વેન આઈ ટોક. શું કહે? માય ડોગ લિસન્સ ટુ મી વેન આઈ ટોક. એટલે કે વેન એટલે કે જ્યારે હું બોલું, વેન આઈ ટોક. માય ડોગ લિસન્સ ટુ મી, ત્યારે મારો કૂતરો સાંભળે છે. જ્યારે હું બોલું ત્યારે મારો કૂતરો સાંભળે છે. ગોઝ વિથ મી ફોર અ વોક. બરાબર? ગોઝ એટલે ગો એટલે ચાલવું, બરાબર? વોક એટલે ચાલવું. તે મારી સાથે ચાલવા આવે છે. વેન આઈ સ્લીપ હી ઇઝ સ્લીપી ટુ. સ્લીપ એટલે શું? બરાબર? વેન આઈ સ્લીપ હી ઇઝ સ્લીપી ટુ. જ્યારે હું ઊંઘું ત્યારે તે ઊંઘે પણ છે. હી ડઝ એવરીથિંગ આઈ ડુ. હી ડઝ એવરીથિંગ આઈ ડુ. હું જે કરું તે બધું જ તે કરે છે. હી હેઝ આઈઝ ધેટ ઓલવેઝ શો. હી હેઝ આઈઝ ધેટ ઓલવેઝ શો એટલે કે તેની આંખો હંમેશા દર્શાવે. નો એટલે જાણે, બરાબર? શું એટલે બતાવું, બરાબર? દર્શાવું, બતાવું એનો અર્થ, બરાબર? આગળ જોઈએ. હી નો એટલે જાણું. હી નોઝ એવરીથિંગ આઈ નો. હી નોઝ એવરીથિંગ આઈ નો એટલે કે હું જે જાણું એ બધું જ તે જાણે છે. વેન આઈ સ્પીક હી ઓલવેઝ માઇન્ડ્સ. બરાબર? વેન આઈ સ્પીક હી ઓલવેઝ માઇન્ડ એટલે કે જ્યારે હું વાતો કરું ત્યારે તે હંમેશા સાંભળે છે. હી શેર્સ વિથ મી ધ થિંગ્સ હી ફાઇન્ડ. બરાબર? હી શેર્સ વિથ મી ધ થિંગ્સ હી ફાઇન્ડ એટલે કે તેને જે વસ્તુઓ મળે
તે વસ્તુ કોને આપી દે? મને આપી દે છે, બરાબર. હી શેર્સ વિથ મી ધ થિંગ્સ હી ફાઇન્ડ, એટલે કે તેને જે વસ્તુ ફાઇન્ડ મળેલી હોય, બરાબર, એ કોને આપી દે છે? મને આપી દે. વેન અધર પીપલ સે આઈ એમ બેડ, બરાબર, જ્યારે બીજા લોકો, અધર પીપલ બીજા લોકો મને આઈ એમ બેડ એટલે ખરાબ હતો તો બગડેલો મને કહે, તો હી હેંગ્સ હિઝ હેડ એન્ડ લુક સો સેડ, બરાબર, તે તેનું માથું નમાવી દે અને ઉદાસ થઈ જાય, ઉદાસ લાગવા માંડે. હી હેંગ્સ હિઝ હેડ એન્ડ લુક સો સેડ. હી કડલ્સ અપ એન્ડ લિક્સ માય હેન્ડ, બરાબર, તે લાડ લડાવી એટલે મારો હાથ ચાટે છે, બરાબર. કડલ્સ અપ એટલે લાડ કરવું ને લિક્સ એટલે ચાટવું થાય. એન્ડ ટેલ્સ મી હી કેન અન્ડરસ્ટેન્ડ, એન્ડ ટેલ્સ મી હી કેન અન્ડરસ્ટેન્ડ, અને મને કહે છે કે તે સમજી શકે છે. હવે આપણે એક્ટિવિટી 2નો એનિમેશન દ્વારા આપણે અભ્યાસ કરીએ. Listen to the following dialogues. Chimanlal is a doctor. Jethalal and Pethalal are his neighbors. They are at Chimanlal's dispensary. Chimanlal is advising them. Chimanlal says, Jethalal, start doing exercises. Jethalal says, but doctor, I cannot get up early. Chimanlal says, you can do exercises anytime. Skipping and walking are good for you. Jethalal says, walking? I will go for a walk. Pethalal says, I will join you. Chimanlal says, that's fantastic. Pethalal, you can join him in daily walks, but cannot join him for tea. Pethalal says, doctor, tea is not harmful, and you know. Chimanlal says, Pethalal, you can take tea. You cannot take tea with sugar. Pethalal says, can I take sugar with milk? Chimanlal says, no sugar at all. After a week, Jethalal, Pethalal and their friend Mr. Chaudhary are in the park nearby their society. Mr. Chaudhary says, what a surprise! It's only 7:30 in the morning and Jethalal is out for a walk. Jethalal says, Chaudhary Saab, not only today. Jethalal goes for a walk every morning. Mr. Chaudhary says, every morning? You were not here yesterday. Jethalal says, yesterday I got up late, but I came here for a walk the day before yesterday. Angrily, he says, Mr. Chaudhary, Jethalal walked here, is walking here, and Jethalal will walk here tomorrow. Not only tomorrow, the next day, and the next. Mr. Chaudhary says, oh, Jethalal walks in the morning. Pethalal drinks tea without sugar. Chimanlal ka jadoo. Pethalal says, Chaudhary Saab, not only tea. Yesterday, I drank lemon tea without my favorite sugar. I think I will not drink or eat anything with sugar. Mr. Chaudhary says, it's okay, friends. I will join you. We will all enjoy your special tea and your morning walk. Activity 2. Chimanlal is a doctor. Chimanlal એક ડોક્ટર છે. Jethalal and Pethalal are his neighbors. જેઠાલાલ અને પેથાલાલ તેમના પાડોશી છે. They are at Chimanlal's dispensary. તેઓ ચિમનલાલના દવાખાને છે. Chimanlal is advising them. ચિમનલાલ તેમને સલાહ આપી રહ્યા છે. જેઠાલાલ, start doing exercises. જેઠાલાલ, કસરત કરવાની શરૂ કરો. But doctor, I cannot get up early.
પણ ડોક્ટર હું વહેલો ઉઠી શકતો નથી. યુ કેન ડુ એક્સરસાઇઝ એની ટાઈમ. તમે ગમે ત્યારે કસરત કરી શકો. સ્કીપિંગ એન્ડ વોકિંગ આર ગુડ ફોર યુ. દોરડું કૂદવું અને ચાલવું તમારા માટે સારું છે. વોકિંગ, આઈ વિલ ગો ફોર અ વોક. ચાલવું, હું ચાલવા જઈશ. આઈ વિલ જોઈન યુ. હું તમારી સાથે જોડાઈશ. ધેટ્સ ફેન્ટાસ્ટિક પેથાલાલ. યુ કેન જોઈન હિમ ઇન ડેઇલી વોક્સ. તે ઉત્તમ છે પેથાલાલ. તમે દરરોજ ચાલવામાં તેમની સાથે જોડાઈ શકો. બટ કેન નોટ જોઈન હિમ ફોર ટી. પણ તેમની સાથે ચા પી શકો નહીં. ડોક્ટર, ટી ઇઝ નોટ હાર્મફુલ એન્ડ યુ નો. ડોક્ટર, ચા હાનિકારક નથી અને તમે જાણો છો. પેથાલાલ, યુ કેન ટેક ટી. પેથાલાલ, તમે ચા લઈ શકો. યુ કેન નોટ ટેક ટી વિથ શુગર. તમે ખાંડવાળી ચા લઈ શકો નહીં. કેન આઈ ટેક શુગર વિથ મિલ્ક? શું હું દૂધ સાથે ખાંડ લઈ શકું? નો શુગર એટ ઓલ. ખાંડ તો જરાય નહીં. આફ્ટર અ વીક, એક અઠવાડિયા પછી, જેઠાલાલ, પેઠાલાલ and their friend Mr. Chaudhary are in the park nearby their society. જેઠાલાલ, પેથાલાલ અને તેમના મિત્ર શ્રી ચૌધરી તેમની સોસાયટી પાસે આવેલા બગીચામાં છે. What a surprise! It's only 7:30 in the morning and Jethalal is out for a walk. આશ્ચર્ય! હજી તો સવારના ફક્ત 7:30 થયા છે અને જેઠાલાલ ચાલવા માટે બહાર આવી ગયા. ચૌધરી સાહબ, not only today, જેઠાલાલ goes for a walk every morning. ચૌધરી સાહેબ, આજે જ નહીં, જેઠાલાલ રોજ સવારે ચાલવા જાય છે. Every morning? You were not here yesterday? રોજ સવારે? ગઈકાલે તમે અહીં નહોતા. yesterday I got up late. ગઈકાલે હું મોડો ઉઠ્યો. But I came here for a walk the day before yesterday. પણ હું ગઈકાલના આગલા દિવસે અહીં ચાલવા આવ્યો હતો. Mr. Chaudhary, Jethalal walked here, is walking here and Jethalal will walk here tomorrow. શ્રી ચૌધરી, જેઠાલાલ અહીં ચાલ્યા, અહીં ચાલી રહ્યા છે અને જેઠાલાલ આવતીકાલે અહીં ચાલશે. Not only tomorrow, the next day and the next day. આવતીકાલે જ નહીં, પછીના દિવસે અને તે પછીના. ઓહો, જેઠાલાલ વોક્સ ઇન ધ મોર્નિંગ. ઓહો, જેઠાલાલ સવારે ચાલે છે. પેથાલાલ ડ્રિંક્સ ટી વિધાઉટ સુગર. પેથાલાલ ખાંડ વિનાની ચા પીવે છે. ચીમનલાલ કા જાદુ. ચીમનલાલનો જાદુ. ચૌધરી સાહેબ, not only tea. Yesterday I drank lemon tea without my favorite sugar. ચૌધરી સાહેબ, ફક્ત ચા જ નહીં, ગઈકાલે મેં મારી ગમતી ખાંડ વિના લેમન ટી પીધી. I think I will not drink or eat anything with sugar. મને લાગે છે કે હું ખાંડવાળું કંઈ પણ ખાઈશ કે પીશ નહીં. ઇટ્સ ઓકે ફ્રેન્ડ્સ, આઈ વિલ જોઈન યુ. ઠીક છે મિત્રો, હું પણ તમારી સાથે જોડાઈશ. We will all enjoy your special tea and your morning walk. આપણે સૌ તમારી ખાસ ચા અને તમારું સવારનું ચાલવાનું આનંદ લઈશું. એક્ટિવિટી 4. હવે નીચેના ક્રિયાસૂચક શબ્દો વાંચો. તેમાંથી જે ક્રિયા દરરોજ તમે જે કરતા હોય તેની સામે ડી કરવાનું. દરરોજ માટે ડી. નિયમિત કરતા હોય તેની સામે આ રેગ્યુલર. અને ટેવ રૂપે જો તમારી કોઈ હેબિટ ટેવ હોય તો એમાં શું લખવાનું તમારે એચ. એટલે યાદ રાખવાનું, આપણે 3 શબ્દો લખવાના. આર લખવાનો, રેગ્યુલર માટે આર લખવાનો, ડેઇલી હોય તો ડી કરવાનો અને હેબિટ હોય તો આપણી એચ લખવાનો. બરાબર. જોવાનું ટેક બાથ તો આ શું થાય તો ડેઇલી હોય નાહવાનું. બરાબર. અને પછી ડ્રિંક મિલ્ક, દૂધ પીવાનું તો ડેઇલી અથવા તો ટેવ હોય એ રીતે તમારે જે રીતે હોય. બરાબર. કે નીચેના ક્રિયાસૂચક શબ્દો જેમાંથી તમે જે ક્રિયા દરરોજ કરતા હો તેની સામે ડેઇલી કરવાનું. જો તમે રોજ દૂધ ના પીતા હોય તો નહીં, ક્યારેક તમે હેબિટ રેગ્યુલર પીતા હોય તો આર કરવાનો, ડેઇલી પીતા હોય ડી કરવાનો, હેબિટ હોય તમારો એચ લખવાનો. બરાબર. ડુ હોમવર્ક
તો રેગ્યુલર કરવું જ પડે હોમવર્ક. મેક ટી બનાવવાનું તો હોય તો ડેલીમાં, હોય તો ડેલી કરવાનું. બ્રશ ટીથ તો એ તો ડેલી. આસ્ક ક્વેશ્ચન તો ડેલી. ગો ટુ સ્કૂલ એમાં પણ આપણે ડેલી. આસ્ક ક્વેશ્ચન તો આપણે એમાં રેગ્યુલર કરી શકીએ, બરાબર, પ્રશ્ન પૂછવાનું. ગો ટુ સ્કૂલ તો એ ડેલી હોય. હેલ્પ ફ્રેન્ડ, બરાબર, તો એ હેબિચ્યુઅલ, હેબિટમાં, બરાબર. રીડ સ્ટોરી બુક તો એમાં પણ આપણે એ જ કરશું. વોશ ક્લોથ, બરાબર, તો રેગ્યુલરમાં. ટોક વિથ ફ્રેન્ડ, બરાબર, ટોક વિથ ફ્રેન્ડ તો એમાં પણ આપણે રેગ્યુલર લખશું. શાઉટ ઇન ધ સ્કૂલ, બરાબર, તો એમાં આપણે ડેલી લખશું. ઈટ ચપાટી તો એમાં પણ આપણે ડી લખશું. સિંગ સોંગ તો આપણે એમાં એચ લખશું. પ્લે ગેમ્સ તો એમાં આપણે આર લખશું. ગેટ અપ અર્લી તો એમાં આપણે ડી લખશું. ડાન્સમાં આપણે એચ લખશું. અને વોટર ધ પ્લાન્ટમાં આપણે આર લખશું. રાઇટ 10 સેન્ટેન્સ અબાઉટ યોર સેલ્ફ. રીડ ધેમ લાઉડ ટુ યોર ગ્રુપ. બરાબર, અહીંયા તમારી જાતે જ રાઇટ ઇટ યોર સેલ્ફ, તમારી જાતે તમારે 10 વાક્યો લખવાના. રીડ ધેમ લાઉડ ટુ યોર ગ્રુપ. બરાબર, અહીંયા આપેલું છે કે આઈ ટેક બાથ અર્લી ઇન ધ મોર્નિંગ. આઈ હેલ્પ માય ફ્રેન્ડ. એવી રીતે લખવાના છે. હું તમને અહીં થોડાક વાક્યો લખાવું. આપણે લખી શકીએ અહીં આઈ ગેટ અપ અર્લી ઇન ધ મોર્નિંગ. આઈ ગેટ અપ અર્લી ઇન ધ મોર્નિંગ. પછી આપણે લખી શકીએ કે આઈ બ્રશ માય ટીથ એવરી ડે. આઈ બ્રશ માય ટીથ એવરી ડે, બરાબર, એટલે રોજે રોજની વાત છે. ટીથ એટલે દાંતને બ્રશ આપણે કરતા હોય, બરાબર. પછી તમે લખી શકો આઈ ડ્રિંક મિલ્ક, બરાબર, કે ટી પણ તમે લખી શકો કે આઈ ડ્રિંક ટી ઇન ધ મોર્નિંગ, બરાબર. આઈ ડ્રિંક ટી અથવા તો મિલ્ક, બરાબર, ઇન ધ મોર્નિંગ. હજી પણ આપણે એક બે વાક્ય હું તમને લખાઈ દઉં. લખો આઈ લાઈક ટુ પ્લે ગેમ્સ. આઈ લાઈક ટુ પ્લે ગેમ્સ. એટલે કે આઈ લાઈક ટુ ડાન્સ. આઈ લાઈક ટુ ડાન્સ, બરાબર. રીતે આઈ લાઈક ટુ રીડ સ્ટોરી બુક. આઈ લાઈક ટુ રીડ સ્ટોરી બુક્સ. આ રીતે સેન્ટેન્સ તમે લખી શકો. આપણે આગળની એક્ટિવિટી તરફ જઈએ. એક્ટિવિટી 5. અ કુકુ lives near Kuku's house. Let's meet them. Kuku likes Kuku. તો there is a big neem tree near my house. આપણે પહેલાં એનું વાંચી લઈએ. There is a big neem tree near my house. A cuckoo lives there. It starts singing early in the morning. I hear it around 5 am. એટલે કે શું, સવારમાં તમે 5 વાગે ને સવારમાં એટલે કોયલ બોલવાનું ચાલુ કરે. ઇટ ઇઝ અવર એલાર્મ ક્લોક, બરાબર. એટલે 5 વાગે કોયલ બોલે એટલે ખબર પડી જાય કેટલા વાગેલા હોય, કે 5 વાગેલા હોય. ઓલ માય ફેમિલી મેમ્બર્સ લાઈક ટુ વેક અપ વિથ ઇટ્સ વોઇસ. I try to take some photographs of it, but it hides itself behind the leaves. I like to read on the terrace. Sometimes I tease it. I copy its song. It is fun. It likes my company. Cuckoo likes cuckoo. એટલે કે કુકુને કકુ ગમે છે, બરાબર. કુકુ લાઇક્સ કકુ, બરાબર. કુકુ લાઇક્સ
કકુ. હવે આપણે સમજીએ આપણે આ એક્ટિવિટીમાં. There is a big neem tree near my house. બરાબર, એટલે કે મારા ઘર પાસે એક મોટું લીમડાનું ઝાડ છે. નીમ ટ્રી એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો? લીમડાનું ઝાડ. નિયર માય હાઉસ એટલે કે મારા ઘર પાસે. મારા ઘર પાસે મોટું લીમડાનું ઝાડ છે. અ કુકુ લીવ્સ ધેર. બરાબર, તેમાં એક કોયલ રહે છે. કુકુ એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો? કોયલ થશે. કુકુ એટલે શું થશે? કોયલ. અ કુકુ લીવ્સ ધેર, તેમાં એક કોયલ રહે છે. ઇટ સ્ટાર્ટ સિંગિંગ અર્લી ઇન ધ મોર્નિંગ. બરાબર, ઇટ સ્ટાર્ટ સિંગિંગ અર્લી ઇન ધ મોર્નિંગ. તે વહેલી સવારમાં, અર્લી મોર્નિંગ એટલે વહેલી સવારમાં, સ્ટાર્ટ સિંગિંગ, સિંગ એટલે ગાવાનું. બરાબર, તે વહેલી સવારમાં ગાવાનું શરૂ કરી દે. આઈ હિયર ઇટ અરાઉન્ડ 5 AM. બરાબર, એટલે કે લગભગ હું તેને 5 વાગે સાંભળું છું. એટલે કે સવારમાં 5 વાગે એટલે આ કુકુ, આ કોયલ જે છે તે ગાવાનું શરૂ કરી દે. ઇટ ઇઝ અવર એલાર્મ ક્લોક. ઇટ ઇઝ અવર એલાર્મ ક્લોક. બરાબર, તે અમારું એલાર્મ ક્લોક છે એમ. બરાબર, ઓલ માય ફેમિલી મેમ્બર્સ લાઈક ટુ વેક અપ વિથ ઇટ્સ વોઇસ. બરાબર, ઓલ માય ફેમિલી મેમ્બર્સ લાઈક ટુ વેક અપ વિથ ઇટ્સ વોઇસ. એટલે કે મારા કુટુંબના જે બધા જ સભ્યો છે, બરાબર, તેઓને આ તેના અવાજથી જાગવું ગમે છે. કોના અવાજથી? ઇટ્સ વોઇસ. ઇટ જે શબ્દ છે એ કોના માટેનો છે? તો આ કુકુ માટેનો. એટલે કે અમારા ફેમિલી મેમ્બર છે, બધા ઘરના જે સભ્યો છે તેઓને આ તેના એટલે કે કોયલના અવાજથી જે એમને જાગવું ગમે છે. આઈ ટ્રાય ટુ ટેક સમ ફોટોગ્રાફ ઓફ ઇટ. બરાબર, હું તેના ફોટોગ્રાફ લેવાનો પણ પ્રયત્ન કરું છું. ટ્રાય એટલે પ્રયત્ન કરો. બરાબર, બટ ઇટ હાઇડ્સ ઇટ સેલ્ફ બિહાઇન્ડ ધ લીવ્સ. બરાબર, પણ તે પાંદડાની પાછળ સંતાઈ જાય છે. બિહાઇન્ડ એટલે પાછળ. બરાબર, લીવ્સ એટલે કે પાંદડાઓ. બરાબર, પરંતુ તે પાંદડાની પાછળ સંતાઈ જાય છે. આઈ લાઈક ટુ રીડ ઓન ધ ટેરેસ. આઈ લાઈક ટુ રીડ ઓન ધ ટેરેસ. બરાબર, મને અગાસીમાં વાંચવું ગમે છે. ટેરેસ એટલે અગાસી, રીડ એટલે વાંચવું, લાઈક એટલે ગમવું. બરાબર, મને અગાસીમાં વાંચવું ગમે છે. સમટાઈમ્સ, સમટાઈમ્સ એટલે ક્યારેક અથવા તો કોઈક વાર. આઈ ટીઝ ઇટ, હું તેને ચીડવું છું. બરાબર, ટીઝ એટલે ચીડવવું, પજવવું. આઈ કોપી ઇટ સોંગ. બરાબર, હું તેના ગીતની નકલ કરું. કોપી એટલે નકલ કરવી. ઇટ ઇઝ ફન એટલે એક મજાકના અર્થમાં. ફન એટલે એક મજાક કરવો એમ. ઇટ લાઇક્સ માય કંપની. ઇટ લાઇક્સ માય કંપની, તેને મારી સંગત ગમે છે. ઘણી વાર કોયલનો અવાજ કરતા હોય ને એમાં આ પણ જે હતી કુકુ એ પણ એનો નકલ કરતી હતી. એવી રીતે આગળ જોઈએ. આઈ લીવ ઓન અ નીમ ટ્રી. આઈ લીવ ઓન અ નીમ ટ્રી એટલે હું લીમડાના ઝાડ પર રહું છું. કુકુસ હાઉસ ઇઝ નિયર માય નીમ ટ્રી. શું કીધું? કે કુકુનું ઘર મારા લીમડાના ઝાડની પાસે છે. આઈ સ્ટાર્ટ સિંગિંગ અર્લી ઇન ધ મોર્નિંગ. બરાબર, હું વહેલી સવારમાં ગાવાનું શરૂ કરું છું. કુકુ એન્ડ હર પેરેન્ટ્સ લાઈક માય વોઇસ. બરાબર, કુકુ અને તેના માતા પિતાને મારો અવાજ ગમે છે. કુકુ ટ્રાઈસ ટુ ટેક માય ફોટોગ્રાફ. બરાબર, શું કહે? કુકુ ટ્રાઈસ ટુ ટેક માય ફોટોગ્રાફ એટલે કુકુ મારા ફોટોગ્રાફ લેવાનો પ્રયત્ન કરે છે. આઈ હાઇડ માય સેલ્ફ બિહાઇન્ડ ધ લીવ્સ. બરાબર, અને હું પાંદડાની પાછળ સંતાઈ જાઉં છું. આ બધું કોણ કહે છે? તો આ કુકુ કહે છે. બધું કોણ બોલે છે? કુકુ એટલે કે આ કોયલ. કોયલ કહે છે કે આઈ હાઇડ માય સેલ્ફ બિહાઇન્ડ ધ લીવ્સ એટલે હું પાંદડાની પાછળ સંતાઈ જાઉં છું. શી સિટ્સ ઓન ધ ટેરેસ એન્ડ રીડ્સ બુક. આ શી કોણ? તો આ કકુ.
બરાબર. She sits on the terrace and read books. બરાબર, તે અગાસીમાં બેસીને પુસ્તકો વાંચે છે. Sometimes she teases me. બરાબર, ક્યારેક તે મને ખીજવે છે. She tries to sing like me. બરાબર, શું કહે છે આ કે ક્યારેક ક્યારેક તે મારી જેમ ગાવાનો પ્રયત્ન પણ કરે છે. ઇટ ઇઝ ફન. બરાબર, મજા આવે, મજાક. She likes my કંપની. તેને મારી સંગત ગમે છે. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે એક્ટિવિટી 5 પણ અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ.